ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 5475 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 3844 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 990 વિદ્યાર્થી અને સાયન્સ પ્રવાહના 640 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ પરીક્ષા 20 જૂન સુધી ચાલશે અને જિલ્લામાં કુલ 20 વિદ્યાર્થી કેન્દ્ર પર 155 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજી શકાય। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓની કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ પૂરક પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે અને ઉત્તમ પરિણામ માટે આશા વ્યક્ત કરી છે। जी गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा आयोजित बेस्ट ऑफ 2 ऑप्शन वाली परीक्षा आज थी शुरू थई है। धोरण 10 की बात करिए, खेड़ा जिला में धोरण 10 की बात करिए तो कुल परीक्षा योजानार है। धोरण 12 सामान्य प्रवाह में 4 परीक्षा स्थल और धोरण 12 विज्ञान प्रवाह में 3 परीक्षा स्थलों पर एम कुल 20 जगह परीक्षा योजानार है। कुल धोरण 10 में 128 ब्लॉक, धोरण 12 सामान्य प्रवाह में 33 और विज्ञान प्रवाह में 32 एम कुल 155 जेटला ब्लॉक अंदर आ परीक्षा आयोजन थनार है। विद्यार्थी संख्या की बात करिए तो धोरण 10 में 3844, धोरण 12 सामान्य प्रवाह अंदर 990 और विज्ञान प्रवाह में 640 एम कुल 5475 जेटला विद्यार्थीओ आ परीक्षा आपी रह्या छे। साथे साथे जिला शिक्षण अधिकारी कचेरी खाते कंट्रोल रूम की शुरुआत करवामां आवेली छे। सवारे 7 वाग्याथी लई अने रातना 8 वाग्या सुधी कंट्रोल रूम कार्यरत रहेशे। एना नंबरो पण प्रसारित करवामां आव्या छे। परीक्षा केन्द्रोनी आसपास 100 मीटरना विस्तारमां जाहेरनामું प्रसिद्ध करवामां आव्युं छे, તેમજ નજીકના સ્થળોમાં લાઉડસ્પીકર પણ ન વાગે તે મુજબની પણ સૂચનાઓ પરીક્ષા સમિતિ એટલે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવેલ છે। હાલમાં જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે તેમને શું શુભકામના પાઠવો? ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમને નિયમિત શાળામાં અભ્યાસ કર્યો છે, ખૂબ મહેનત પણ કરી છે। ફરીથી એક વખત એમને પરીક્ષામાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે, તમામને શુભકામનાઓ છે। અને આ પરીક્ષામાં જો વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે તે તમામ વિદ્યાર્થીઓને નિયમિત રીતે ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થીને ધોરણ 11માં પણ પ્રવેશ મળી શકશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।